સુરતમાં ભૂતિયા ડિમોલેશનમાં કુલડીમાં ગોળ ભાંગવાનો પ્રયાસ, મીડિયાના જવાબોથી દૂર રહેવાનો એસએમસી કમિશનરનો પ્રયાસ, મીડિયાને દૂર રાખવા સુરત મહાનગરપાલિકાનો પ્રયાસ, જવાબ ન આપવા માટે અધિકારીઓએ માર્શલ ગોઠવ્યા છે, સવાલો અને ચર્ચાથી દૂર રહેવાનું રીતસરનું આ ષડયંત્ર છે, અધિકારીની રેકોર્ડેડ વિડીયો નિવેદન મોકલીને વાત પતાવવાનો પ્રયાસ। આ દ્રશ્યો તમે સીધા જોઈ શકો છો, કચેરીથી ભૂતિયા ડિમોલેશન કરવામાં આવ્યું અને આમાં કુલડીમાં ગોળ ભાંગવાનો રીતસરનો પ્રયાસ છે। મીડિયા સવાલો પૂછી રહ્યું છે પણ જવાબો કોઈ મળી નથી રહ્યા। એસએમસીના કમિશનર જવાબોથી દૂર ભાગી રહ્યા છે। આ ડિમોલિશનનો આદેશ કોણે આપ્યો એ હજુ સુધી જાણવા નથી મળ્યું। આ ભૂતિયા ડિમોલેશન છે, મીડિયાને દૂર રાખવા સુરત મહાનગરપાલિકાનો આ પ્રયાસ છે અને જવાબ ન આપવા માટે અધિકારીઓએ ત્યાં માર્શલ પણ ગોઠવી દીધા છે કે કોઈ અંદર જઈને સવાલ ન પૂછી શકે, સીધો સવાલ ન પૂછી શકે, એના માટે આ માર્શલ ગોઠવવામાં આવ્યા છે। સવાલો અને ચર્ચાથી દૂર રહેવાનું રીતસરનું આ ષડયંત્ર છે। અધિકારીએ રેકોર્ડેડ વિડીયો બનાવ્યો, એ નિવેદન મોકલીને વાત પતાવવાનો પ્રયાસ કર્યો પણ સવાલનો જવાબ નથી આપી રહ્યા। જે આટલા બધા લોકો ઘર વિહોણા થયા છે એ કેમ, એ આદેશ કોને આપ્યો એ હજુ સુધી જાણવા નથી મળ્યું ને આ મુદ્દે જ્યારે પૂછવામાં આવે છે તો કોઈ જવાબ નથી મળી રહ્યો। સ્પષ્ટ બેદરકારી છે। સુરત મહાનગરપાલિકામાં કમિશનરની મુલાકાત કરવા માટે મીડિયાકર્મી પહોંચ્યા છે, પરંતુ દ્રશ્ય જોઈ શકાય છે માર્શલોને અત્યારે હાલ ગોઠવી દેવામાં આવ્યા છે અને જે પ્રમાણેની ધક્કામુક્કી છે એ ધક્કામુક્કી અત્યારે હાલ જોવા મળી રહી છે। મીડિયાકર્મીઓ સાથેની આ ધક્કામુક્કી છે અને માર્શલો છે અત્યારે હાલ કોન્ફરન્સ રૂમની અંદર જવાથી રોકી રહ્યા છે। સુરત મહાનગરપાલિકા કમિશનર એમ નાગરાજન છે, તેમને અત્યારે હાલ જે પ્રતિક્રિયા લેવા માટે આ તમામ મીડિયાકર્મીઓ પહોંચ્યા છે, પરંતુ જે પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે, માર્શલો છે એ દીવાર બનીને ઊભા છે અને પાલિકા કમિશનર એમ નાગરાજન છે તેઓ અત્યારે હાલ આ કોન્ફરન્સ હોલની અંદર મીટિંગ અત્યારે હાલ પૂર્ણ થઈ છે, અધિકારીઓ તમામ બહાર નીકળી ગયા છે, પરંતુ સ્થિતિ એવી છે કે કમિશનર છે તેઓ અત્યારે હાલ બહાર ન નીકળે તેના માટે આ પ્રમાણે માર્શલોની દિવાલ છે એ માર્શલોની દિવાલ અત્યારે હાલ ખડકી દેવામાં આવી છે અને જે કોન્ફરન્સ રૂમની અંદર જે પાલિકા કમિશનર છે એમ નાગરાજન તેઓ અત્યારે હાલ ઉપસ્થિત છે અને આ દ્રશ્ય જોઈ શકાય છે જે રીતે અત્યારે હાલ તમામે તમામ જે સિક્યુરિટી ગાર્ડ છે એ સિક્યુરિટી ગાર્ડ અત્યારે હાલ અહીં મોજૂદ છે અને તેઓ અત્યારે હાલ જે દીવાર બનીને ઊભા છે અને પાલિકા કમિશનર છે એ અત્યારે હાલ નથી બહાર નીકળી મીટિંગ પતી ગઈ છે, મીટિંગ છે, કોઈ મીટિંગ નથી, કઈ મીટિંગ છે, મીટિંગ પતી ગઈ છે, મીડિયાને જોઈને અંદર ભાગ્યા છે અધિકારી, મીટિંગ પડેલા કલાક થયા, આતંકવાદી દેખાઈ રહ્યા છે, તમે ધક્કા મારીને બહાર નીકાળો, બોલો બોલો તો આપણે જોઈ રહ્યા છો મુંગરા પશુની જેમ દરવાજાની બહાર ઉભા। બિલકુલ, તો અત્યારે હાલ તસવીરો તમે જોઈ શકો છો, સિક્યુરિટી ગાર્ડ છે અને તેઓ અત્યારે હાલ મોજૂદ છે અને અહીં જે પ્રમાણે પાલિકા કમિશનરના જે રિએક્શન લેવા માટે તમામે તમામ મીડિયા કર્મીઓ છે એ અહીં આવી પહોંચ્યા છે અને તેઓને જે પાલિકા કમિશનર છે તેમને મળવા નથી દેવામાં આવી રહ્યા। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। સંવાદદાતા ધનરાજ લાઈવ જોડાઈ ગયા છે સુરતથી। ધનરાજ, આ કેમ આ કમિશનર જવાબ નથી આપી રહ્યા? તમે ત્યાં પહોંચ્યા તો અંદર તમને કેમ રોકવામાં આવ્યા જવા માટે? જી બિલકુલ, જે પ્રમાણે ડિમોલેશનને લઈને સ્ક્રિપ્ટેડ કહી શકાય એ પ્રકારનું વાંચન છે એ આશિષ નાયક દ્વારા વાંચવામાં આવ્યું હતું ને એ વિડીયો મીડિયા સુધી પહોંચાડવામાં આવ્યો હતો, પરંતુ મીડિયાના જે સવાલો છે એ સવાલોના જવાબ કોણ આપશે એ પૃચ્છા કરવા માટે પાલિકા કમિશનરની કચેરી છે એ અત્યારે મીડિયાકર્મીઓ આવ્યા છે। સીધી તસવીરો તમને અત્યારે બતાવીશું। અત્યારે પણ આ પ્રમાણે માર્શલોની દિવાલ છે એ અત્યારે હાલ ખડકી દેવામાં આવી છે। કોન્ફરન્સ રૂમમાં અત્યારે હાલ જે કોન્ફરન્સ હતી, અધિકારીઓ સાથેની જે બેઠક હતી એ બેઠક અત્યારે હાલ પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ માત્ર જે પાલિકા કમિશનર છે એમ નાગરાજન તેમને અત્યારે હાલ મળવા માટે તમામ મીડિયાકર્મી પહોંચ્યા છે અને સવાલ પૂછવા માટે પહોંચ્યા, પરંતુ આ રીતે જે માર્શલોનો ખડકલો છે એ ખડકલો અત્યારે હાલ ખડકી દેવામાં આવ્યો છે અને પાલિકા કમિશનરને બચાવીને બહાર લઈ જવાનો જે પેંતરો છે એ અત્યારે હાલ ઘડી કાઢવામાં આવ્યો હોય એ પ્રમાણેની તસવીરો અત્યારે હાલ જોવા મળી રહી છે। સુરતનો આ સુરત મહાનગરપાલિકાનો બીજા માળે આવેલ કોન્ફરન્સ રૂમ છે અને કોન્ફરન્સ રૂમની અંદર જે પ્રમાણે અલગ અલગ અધિકારીઓ સાથે બેઠક હતી એ બેઠક પૂર્ણ થઈ ચૂકી છે
અને પૂર્ણ થયા બાદ પાલિકા કમિશનર બહાર નીકળી રહ્યા હતા અને મીડિયાનો કેમેરો જોઈને ફરીથી પાછા એ કોન્ફરન્સ રૂમની અંદર જતા રહ્યા છે. ત્યારે ડિમોલેશન અગાઉ એવું કહેવામાં આવતું હતું કે સુરત મહાનગરપાલિકાએ ડિમોલેશન નથી કર્યું, પરંતુ આજે જ્યારે જે આશિષ નાયક છે, જે ઇજનેર છે, તેઓ અત્યારે હાલ એક વિડીયો સામે આવ્યો હતો અને એમાં જણાવવામાં આવ્યું હતું કે જે ડિમોલેશન કરવામાં આવ્યું છે એ ભૂતિયા ડિમોલેશન નથી. એનો મતલબ એ થાય છે કે આ ડિમોલેશન કાયદેસર કરવામાં આવ્યું. એ પ્રમાણેની વાત પહેલા ના પછી હા, આ પ્રકારની અત્યારે હાલ નિવેદનબાજી છે એ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ છે એ કરી રહ્યા છે. જયાંગ રામજીવન જેઓ શરૂઆતમાં કહી રહ્યા હતા કે કોર્પોરેશન દ્વારા કોઈ પણ જાતનું ડિમોલેશન નથી કરવામાં આવ્યું. 12 દિવસ સુધી જે પ્રમાણે સુરત મહાનગરપાલિકાની છબી ખરડાઈ રહી હતી, જે પ્રમાણે આક્ષેપો થઈ રહ્યા હતા, અલગ અલગ સમાચારો સામે આવી રહ્યા હતા, ત્યારે 12મા દિવસે જે બ્રહ્મ જ્ઞાન ઉપડ્યું હોય એ પ્રમાણે આશિષ નાયક છે તેમણે એક વિડીયો બનાવ્યો અને એ વિડીયો મીડિયા સમક્ષ મૂકી દેવામાં આવ્યો અને એમાં જણાવવામાં આવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાએ જે ડિમોલેશન કર્યું હતું એ ભૂતિયા નહોતું. એના મતલબ કે એ કાયદેસર રીતે સુરત મહાનગરપાલિકાએ જ ડિમોલેશન કર્યું હતું. એ પ્રમાણેની વાતો છે એ અત્યારે હાલ કરવામાં આવી રહી છે. ત્યારે સુરત મહાનગરપાલિકાની અંદર જે પ્રમાણે અનેક સવાલો છે આ ડિમોલેશનને લઈને, શરૂઆતમાં છે એ નન્નૈયો ભણવામાં આવ્યો, ત્યારબાદ 12 દિવસ બાદ હા પાડવામાં આવી અને હા ના એટલે મતલબ એ કે જે શરૂઆતથી જે ના પાડવામાં આવી રહી હતી એ કોના ઇશારે પાડવામાં આવી રહી હતી અને આજે 12મા દિવસે કોના ઇશારે આ નિવેદન આપવામાં આવી રહ્યું છે કે સુરત મહાનગરપાલિકા નાસિરનગર ડિમાર્કેશન માટે ગઈ હતી અને રસ્તો ખુલ્લો કરવા ગઈ હતી. શબ્દ પ્રયોગ સાંભળજો, રસ્તો ખુલ્લો કરવા. એનો મતલબ કે જે પાલિયા એલિગન્સ છે એ જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ ત્યારે જ માન્ય ગણાય જ્યારે એ પાલિયા એલિગન્સમાં જવાનો રસ્તો હોય અને એ જ રસ્તો એટલે કે બિલ્ડરોને ફાયદો કરાવવા માટે 100 થી વધુ જે રીતે અત્યારે હાલ ઝૂંપડા છે એ તોડી પાડવામાં આવ્યા હતા અને ઝૂંપડા તોડી પડાયા બાદ જે રીતે અત્યારે હાલ ખોખોની રમત છે એ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ રમતા હતા. ક્યારેક કહેતા હોય છે કે ભાઈ ડિમોલેશન નથી કરવામાં આવ્યું, 12મા દિવસે કહેવામાં આવે છે કે ભાઈ ડિમોલેશન સુરત મહાનગરપાલિકા જે ભૂતિયા કહેવામાં આવ્યું છે ભૂતિયા નથી. ત્યારે આ તમામ બાબતને લઈને અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે કે કોના ઇશારે આ જે ખાનગી માલિકીની જમીન હતી જે સુરત મહાનગરપાલિકાની પણ બતાવવામાં આવી રહી છે એ અત્યારે હાલ ડિમોલેશન કરવામાં આવ્યું છે. તો આખરે ડિમોલેશન કરવા માટે કોના ઇશારે અધિકારીઓ ગયા હતા એ સૌથી મોટો પ્રશ્ન છે અને એ જ પ્રશ્નનો જવાબ લેવા માટે મીડિયા કર્મીઓ અત્યારે હાલ સુરત મહાનગરપાલિકા કચેરી પહોંચ્યા. જી બિલકુલ, આભાર ધનરાજ વિગતો આપવા માટે. તો સુરત ડિમોલેશન કાંડમાં એબીપી અસ્મિતાના આવાહન બાદ મહાનગરપાલિકાએ ખુલાસો કર્યો. સુરત મહાનગરપાલિકાના એડિશનલ સિટી ઇજનેરે વિડીયો નિવેદન મોકલીને ખુલાસો કર્યો છે. સુરતમાં થયેલી કાર્યવાહીને મહાનગરપાલિકાએ અધિકૃત ગણાવી છે. કોઈ ભૂતિયા ડિમોલેશન નહીં, કાયદેસર કાર્યવાહી કરાઈ હોવાની વાત ઇજનેરે કરી છે. આશિષ નાયક તેમનું નામ છે. મીડિયા એક તરફી સમાચાર પ્રસારિત કરતી હોવાનો મહાનગરપાલિકાનો દાવો, દબાણમાં આવીને અધિકારીઓએ રજા મૂકી હોવાનો મહાનગરપાલિકાનો દાવો છે. પોલીસ વિભાગને તે માટે રૂટીન જાણકારી અપાઈ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. મીડિયામાં પ્રસારિત થતી માહિતી ભ્રામક હોવાનો અધિકારીએ દાવો કર્યો. પોલીસને જાણ કરી મહાનગરપાલિકાની ટીમ પહોંચી હતી. આ તમામ દાવા અધિકારીએ કર્યા છે. એક તરફી ખોટો પ્રચાર કરાતો હોવાનો આરોપ લગાવ્યો છે. અધિકારીઓ માનસિક તણાવ અનુભવતા હોવાનો કોર્પોરેશને દાવો કર્યો છે. સુરત મહાનગરપાલિકાની ટીમ તારીખ 30/5/26ના રોજ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે ગયેલ હતી, જે સુરત મહાનગરપાલિકાના હક સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ અને પ્રવર્તમાન નિયમો અનુસાર હતું અને આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું. જે કાર્યવાહી દરમિયાન સામાન્ય સુલે અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગને રૂટીન જાણ કરીને જરૂરી સહયોગ પણ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજ પુરાવા અને સ્થળ પરની હકીકતોના આધારે હાથ ધરવામાં આવી હતી. આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે થયેલ કાર્યવાહી છે. એક તરફ આ ઇજનેર દાવો કરી રહ્યા છે કે ડિમોલેશન મહાનગરપાલિકાએ કર્યું, તો બીજી તરફ 3 દિવસ પહેલા મહાનગરપાલિકાના જ અધિકારી જયાંગ રામજીવાલાએ ડિમોલેશન ન કર્યાનો દાવો કર્યો હતો. તો સવાલ એ થાય છે કે સાચું કોણ છે?
પણ તમે મને શું કામ પૂછો છો? હું એમાં હતો જ નહીં તો પછી મને શું કામ પૂછો છો? એ મને શું ખબર કોણ હતા? એ તમે શોધો કોણ હતા. તમે શોધો. ના, એસએમસી નહોતા. બસ તો એસએમસી નહોતો. એસએમસી નહોતો. ના, અમે નથી માંગ્યો બંદોબસ્ત. તો પોલીસને પૂછો. હા તો પૂછો એમને. અમે ના પાડીએ છીએ તમને કે અમે બંદોબસ્ત નથી માંગ્યો. ખોટું કહેવાય છે. 110 ઘર આપને ખ્યાલ નથી તૂટી ગયા? ખ્યાલ નથી નહીં, બધાને જ ખ્યાલ છે. તમને નથી ખ્યાલ તૂટી ગયા? તમારો સવાલ શું છે? કોણે તોડ્યા? એસએમસીએ નથી તોડ્યા. બસ તો જાણ વગર તૂટી ગયા. એસએમસીએ નથી તોડ્યા. સુરત મહાનગરપાલિકાની ટીમ તારીખ 30/5/26ના રોજ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે ગયેલ હતી, જે સુરત મહાનગરપાલિકાના હક સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ અને પ્રવર્તમાન નિયમો અનુસાર હતું અને આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું. જે કાર્યવાહી દરમિયાન સામાન્ય સુલે અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગને રૂટીન જાણ કરીને જરૂરી સહયોગ પણ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજ પુરાવા અને સ્થળ પરની હકીકતોના આધારે હાથ ધરવામાં આવી હતી. આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે થયેલ કાર્યવાહી છે. સુરતમાં ભૂતિયા ડિમોલેશન કાંડમાં એમએલએ વિનુ મોરડિયાની મોટી માંગ. નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ કમિટી બનાવવા મોરડિયાએ માંગ કરી છે. બિલ્ડરોને છાવરવા માટે આખો ખેલ રચાઈ રહ્યો છે. જે પણ અધિકારીઓ સંડોવાયેલા હોય તેમને સસ્પેન્ડ કરો, તેમણે આ માંગ કરી. બિલ્ડરોના રોટલા શેકાઈ રહ્યા છે. જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હું બેસીશ નહીં, વિનુ મોરડિયાએ આ માંગ કરી. મારો ખાલી પ્રશ્ન એટલો છે કે આ પ્રાઇવેટ જે છે એમાં ડિમોલિશન કોને કર્યું? જેણે કર્યું એને કે નહીં, એમાં કાંઈ વાંધો નથી. પણ એ લોકો તમે જે પ્રશ્ન કરો છો એટલે હું એમને પૂછું છું, તો જવાબ કાંઈક બીજા આવ્યા. ત્યાર પછી તો મેં તો પૂછ્યું નથી. તમે પૂછો ને તમને કંઈક બીજા જવાબ એટલે તમે મને એનો પ્રશ્ન મને પૂછો છો. ખરેખર મેં તો કાંઈ એમાં પૂછ્યું નથી. હજી મેં તો મારી રીતે યોગ્ય રજૂઆત મેં કરી છે કે ભાઈ આની તપાસ થાય એમ. આટલી જ વાત. આટલી જ વાતમાં કોઈને શું કામ તકલીફ પડવી પડે? પ્રાઇવેટ જગ્યા હોય તોય મને વાંધો નથી, પણ કે ને કે ભાઈ એમે કર્યું છે, કાંઈ વાંધો નથી. અને નિયમ મુજબ હોય તો વાંધો નથી, નિયમ મુજબ ન હોય તો જે અધિકારી અમે કાર્યવાહી થવી પડે, એ તો સ્પષ્ટ છે. જે પ્રમાણે જયંગ રામજીવાલા કહી રહ્યા હતા કે સુરત મહાનગરપાલિકાએ ડિમોલેશન નથી કર્યું, અને આજે આશીષ નાયક કહી રહ્યા છે કે આ ભૂતિયા ડિમોલેશન નથી એટલે કાયદેસર છે. આ બે મોઢાની વાત કઈ રીતે જોઈ રહ્યા છો? એટલે જ આ વારંવાર તમે દોડીને આવો છો કે વારંવાર મને પૂછો, તો તમે એને પૂછો કે આ જવાબો નિવેદનો ફેરવો છો કેમ? હવે એ નિવેદન ફેરવે છે તો એ નિવેદન ફેરવવાનું કારણ એ એના વડા જ કાં તો જવાબ દેશે કાં તો એ પોતે જવાબ દેશે. એમ કે દબાણમાં આપ્યા તો કોના દબાણમાં છે? હવે એવું કહેવું પડે કે ભાઈ આના દબાણના કારણે એમાં આવા જવાબ આપ્યા હતા. સ્પષ્ટતા કરવી જોઈએ એને. આ બધી જ વાતનો સ્પષ્ટતા એની પાસે. મેં તો પ્રશ્ન જ કર્યો છે, પ્રશ્ન કર્યો તો આ બધાને એટલી બધી તકલીફ પડી ગઈ. મેં તો કોઈને બચાવવા નથી ગયો, હું નથી કોઈ એક કોમનાને કોઈને બચાવવા ગયો. એ તો બીજી વાત મેટર છે મારી કે કદાચ તમે અહીં 1000ની જગ્યાએ તમે 100ની જગ્યાએ 1000 વસાવવાના છો, એ તો પછીની મેટર છે. એ તો આ જનતાને પૂછો કે એ જનતા શું કહે છે. અહીંયા અને અહીંયા આ જમીન છે એ તે અલગ સમાજની છે, કોમની છે. જે વેચવામાં આવે છે એ અલગ કોમને, લઘુમતી કોમને જે બેન કહે છે એને વેચવામાં આવે છે, તો કોને વસાવવાની વાત છે? સૌથી મોટો સવાલ એ છે કે સુરત મહાનગરપાલિકાના મેયર કેમ મૌન છે આખા મુદ્દે? સુરત મહાનગરપાલિકાના કમિશનર કેમેરા પર ક્યારે આવશે, ક્યારે સ્પષ્ટતા આપશે? સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ જવાબ તો આપવો જ પડશે કે આ ડિમોલેશન કોના આદેશથી કરવામાં આવ્યું હતું, કારણ કે અનેક લોકોના ઘર તૂટી ગયા છે. છાપરામાં જે લોકો રહેતા હતા એમની હાલત અત્યારે ખરાબ છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ જવાબ આપવો પડશે, મેયરે જવાબ આપવો પડશે. તો સુરતમાં ભૂતિયા ડિમોલેશનને લઈને એબીપી અસ્મિતાનું પ્રશાસનને ફરી એકવાર આહવાન. સુરત મહાનગરપાલિકા અને પોલીસ કમિશનરને એબીપી અસ્મિતાનું આહવાન. ભૂતિયા ડિમોલેશન મુદ્દે લાઈવ ચર્ચા કરવા કમિશનરોને ફરી એકવાર એબીપી અસ્મિતા આહવાન આપે છે. બપોરે 3 વાગ્યા બાદ ફરી એકવાર અધિકારીઓને લાઈવમાં જોડાવા માટે આહવાન. 5 વાગી ગયા છે, 2 કલાક થઈ ગયા છે. ફરી એકવાર એબીપી અસ્મિતા આહવાન આપે છે. મેલ, ટેલિફોનિક અને વોટ્સએપના માધ્યમથી જે રીતે તમારે સંપર્ક કરવો હોય એ સંપર્ક કરી શકો છો. અમે પણ સંપર્ક અધિકારીઓનો કર્યો છે, પણ ફોન કરવા છતાં અધિકારીઓ જવાબ આપવા માટે હજુ સુધી તૈયાર નથી. કમિશનર્સ સમય આપે તે સમયે લાઈવ ચર્ચા કરવા માટે એબીપી અસ્મિતાનું આહવાન. દિવસ દરમિયાન, આખા દિવસ દરમિયાન અથવા તો હું તો બોલીશ કાર્યક્રમ જે અમારો 8 વાગે આવે છે, એમાં ચર્ચા કરવા માટે
એબીપી અસ્મિતાનું આહવાન છે, ચર્ચા માટે સુરતના સંવાદદાતા ધનરાજ બાગલેનો પ્રશાસન સંપર્ક કરી શકે છે. પ્રશાસન તરફથી કોઈ પણ જવાબદાર અધિકારી પક્ષ મૂકી શકે છે તેમનો. પ્રશાસનને પોતાની વાત કહેવા માટે એબીપી અસ્મિતા પ્લેટફોર્મ આપશે. શહેરી વિકાસ કે ગૃહ વિભાગમાંથી કોઈ પણ ચર્ચામાં જોડાવા માંગે તો તેમનું ખુલ્લા દિલે સ્વાગત છે. સંવાદદાતા રિશિત ફોનલાઈન ઉપર જોડાયા છે. રિશિત, તમે પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે, હજુ કોઈ ફોન ઉપાડે છે ખરા? બપોરે 2 વાગ્યાથી એબીપી અસ્મિતા સુરત એસએમસી કમિશનર અને પોલીસ કમિશનરનો સંપર્ક કરી રહ્યું છે. મારા ફોનમાંથી પણ અનેક ફોન કરવામાં આવ્યા, વોટ્સઅપમાં મેસેજ મૂકવામાં આવ્યા છે, સાથે મેઇલ પણ કરવામાં આવ્યો છે કે આ ભૂતિયા ડિમોલેશન અંગે કોઈ વાત કરવામાં આવે, જે આપણા સવાલો છે એ સવાલોના જવાબ આપવામાં આવે, પરંતુ માત્ર રેકોર્ડેડ બાઇટ અને કોઈ જવાબ ન આપવા, ફોન ન ઉઠાવવાનું જ કમિશનર પસંદ કરી રહ્યા છે. જો કે આ મુદ્દે એસએમસી કમિશનરે માત્ર એક વોટ્સઅપ મેસેજનો રિપ્લાય આપ્યો હતો કે કમિટી તપાસ કરી રહી છે, માટે બોલવું યોગ્ય નથી. છતાં પણ અમે કોઈ અધિકારીની નિમણૂક કરીને આપના શો માટે જોડાઈશું. એના પછી 2 કલાક થઈ ગયા, મેઇલ પણ કરવામાં આવ્યો, છતાં આ અંગે કોઈ પણ જવાબ આપવામાં આવી રહ્યો નથી. એબીપી અસ્મિતા પૂરેપૂરું પ્લેટફોર્મ પૂરું પાડવા તૈયાર છે. 8 વાગ્યે આપણો શો છે, જેમાં સુરત કમિશનર તરફથી અથવા તો પોલીસ કમિશનર તરફથી પોલીસની ભૂમિકા અંગે અથવા તો આ ડિમોલેશનમાં એસએમસીની ભૂમિકા અંગે કોઈ પણ સ્પષ્ટતા કરવા માંગતા હોય તો આપણે પ્લેટફોર્મ પૂરું પાડવા માટે તૈયાર છીએ. બિલકુલ, આભાર રિશિત જોડાવા બદલ. તો કોઈ પણ સવાલનો જવાબ આપવો હોય એસએમસીએ તો એના માટે એબીપી અસ્મિતા ખુલ્લા દિલે તેમનું સ્વાગત કરે છે, અમારો સંપર્ક કરી શકે છે.